સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી. જોકે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો ગૌરવ અને 6 દીકરી છે. પ્રકાશ સંચાર મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિરે દર્શન કરવા જાય છે. આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો, જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. डिंडोली ये मंदिर में लड़का पैर पड़ने गया था, तो वहाँ से जैसे रास्ता क्रॉस कर रहा था तो आयसर के नीचे उसका हाथ कट गया. इसका गौरव नाम है और ये लड़का का उम्र है 6 साल. ये स्कूल में नहीं जाता. ये मंदिर से पैर पड़ के रास्ता क्रॉस कर रहा था, वैसे में आयसर वाले ने उसको लपेटे में ले लिया. आयसर वाला वो एरिया में उसको लोगों ने पकड़ के रखा है. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.